આવી ગયા તમે એમ ને? બોલાવી હતી તો આવું જ ને. કેટલા ફોન કરવા પડે? રિપ્લે કેમ નથી આપતી તું? અરે કામ હોય મારે પણ ઘરે. તને ખબર છે ને, હું આખું ઘર લઈને બેઠી છું. ઘરનું કામ હોય, બધાને જવાબ દેવાના હોય. તને કેમ જવાબ આપી શકું? તને ખબર છે ને, ત્યાં આપેલો સમય પૂરો થઈ ગયો છે. 1 વર્ષ થઈ ગયું છે તારા લગ્નને. તે જ કહ્યું હતું ને કે મારા લગ્ન થાય પછી 1 વર્ષ પછી હું છૂટાછેડા લઈને તારી સાથે લગ્ન કરી લઈશ. તો હવે કેટલી વાર છે? કહ્યું હતું મેં, હું ના નથી પાડતી. બધું જ કહ્યું હતું, પણ શું કરું? શું બોલીને છૂટાછેડા લઉં? શું બહાનું આપું? શું બહાનું આપું એટલે? તું કહેવા શું માગે છે? એટલે તું મારી સાથે લગ્ન નથી કરવાની એમ? એવું નથી. મારે પણ તારી સાથે લગ્ન કરવા છે, પણ એના માટે કંઈ રીઝન તો જોઈએ ને. ઘર તો છોડવું પડશે ને. હવે ઘર છોડવા માટે પણ કંઈક કારણ જોશે. અરે ઘરમાં ઝઘડાઓ કર, બધા એકબીજાને બાંધવાનું થાય એવી રીતે કર. એમાં બીજું શું હોય ને? વગર કામના ઝઘડાઓ કરું. તને ખબર છે, એ બધા જ લોકો મને કેટલી સારી રીતે રાખે છે. પોતાની દીકરી હોય ને એમ રાખે છે. નથી મારા મોટા ભાઈ ભાભી કંઈ કહેતા, કે નથી મારા હસબન્ડ મને કંઈ કહેતા. એટલે તારું કહેવાનું એવું છે કે તને તે ગમી ગયું છે? એટલે હવે એવું તું નથી, પણ માણસાઈ નામની એ વસ્તુ હોય કે નહીં? અરે વચ્ચે માણસાઈ ક્યાંથી આવી? હે, માણસાઈ વચ્ચે ક્યાંથી આવી? આપણે જે ડીલ થઈ હતી ને એના પર ફોકસ કર. તું આ મને દગો આપી રહી હોય ને એવું મને લાગી રહ્યું છે. એવું કશું જ નથી. એટલે એવું બધું વિચારવાનું બંધ કરી દેજે. જો એવું કરવું જ હોત ને તો કહેતા જ નહીં કે 1 વર્ષ પછી લગ્ન કરીશ. તને છૂટાછેડા લેવામાં વાંધો શું છે એ મને કહીશ કંઈ? અરે વેલિડ રીઝન તો જોઈએ કે નહીં? અગર રીઝન વગર છૂટાછેડા થાય તો? ના થઈ શકે. કોર્ટ પણ રીઝન માગે છે, ખબર છે ને? અચ્છા, આ વાતમાં મને તો એવું લાગી રહ્યું છે કે હવે તું છૂટાછેડા લેવા નથી માંગતી. મને એવું લાગી રહ્યું છે. જો આપણે ક્લિયર વાત થઈ હતી કે 1 વર્ષ તારે રાહ જોવાની છે, અને મેં રાહ જોઈ પણ છે. એટલે હવે તારે છૂટાછેડા લેવા પડશે. અને જો તારાથી શક્ય ન હોય તો મારી પાસે એક આઈડિયા છે. શું આઈડિયા છે? આપણા બંને વચ્ચે શું ચાલી રહ્યું છે એ તારા ઘરે જાણ થવી જોઈએ. કઈ રીતે? હા, એક કામ કરીએ. હું તારા ઘરે આવીશ દારૂ પીને. ત્યાં પછી બવાલ કરીશ. એટલે એ લોકોને ખબર પડી જશે કે આપણા બંને વચ્ચે છે. તારે કહી દેવાનું, હા અમારા બંને વચ્ચે કોલેજ કાળથી આ બધું ચાલી રહ્યું છે. એટલે છૂટાછેડા તારા થઈ જશે. અને રહી વાત પ્રોપર્ટીની, તો છૂટાછેડા થશે તો અડધી પ્રોપર્ટી તો તને મળી જ જવાની છે. પછી તો આપણે બંનેને શાંતિ, ના આપણી વચ્ચે કોઈ આવશે. એ વાત તો સાચી, પણ જો તું આવે એટલે તું બોલજે, વાતચીત કરજે. ત્યારે હું એમ નહીં કહું કે હા હા હું પણ આને પ્રેમ કરું છું ને એવું બધું એમ. એટલે હું એવું કહીશ કે હું પણ આને પ્રેમ કરું છું તો એ લોકો મને ખરાબ ગણશે ને. અચ્છા, એટલે કે બલીનો બકરો મારે બનવાનું એમ ને? તું ક્લિયર રહેવી જોઈએ. તારી વાત થશે એટલે જો તારા પ્રૂફ બધા એને મળશે એટલે તો એમ જ કહેશે ને કે આને પહેલા આવું હતું, એટલે એ મને સમજીને જ ઘરની બહાર કાઢી મૂકશે. તારે તો હું ઘરની બહાર નીકળું એ જોઈએ છે ને, પછી ગમે તે રીઝનથી નીકળું. એ વાત બી બરાબર છે. હા, ડીલ કરવામાં કંઈ નુકસાની નથી. જેમ બને એમ જલ્દી તને એ ઘરમાંથી બહાર કાઢવાની છે. પછી રીઝન કોઈ પણ હોય. હા, એ જ તો કહું છું કે કોઈ પણ રીઝન હોય, તારે ખાલી મારા ઘરે આવીને ડ્રિંક કરીને બબાલ કરવાની છે. અચ્છા, હા હા. અને એ લોકો તને છૂટાછેડા આપશે એટલે એને પ્રોપર્ટીમાં ભાગ દેવો પણ પડશે. હા, આ આઈડિયા બેસ્ટ છે. કંઈ વાંધો નહીં, તો પછી સરસ મજાની એક બોટલ મંગાવી લઉં અને પીને તારા ઘરે આવી જાઉં અને પછી મારો ખેલ ચાલુ કરી દઉં. પણ હા, જો કદાચ એવું કંઈ થાય તો તારે પણ એક્સેપ્ટ કરી લેવાનું. હા, એ જોયું જશે. તું આવતો ખરો? હું અત્યારે જાઉં છું, તું જલ્દી આવજે. ઓકે. આના માટે કંઈક તો વિચારવું જ પડશે. ચાલો પહેલા બોટલની વ્યવસ્થા કરીએ. હા,
મારી રાહ જોઈને જ બેઠી છે હે હા કોઈ નથી છે ને છે તો કેમ બહાર નથી આવતો આવી રીતે બોલીશ તો બહાર ક્યાંથી આવે જોર જોરથી બોલ તો કંઈક બહાર આવે ને એ કેમ તો મારી વાત નથી માનશે તમે કોણ છો અહીંયા કેમ આવ્યા છો સંધ્યા કોણ છો મને નથી ઓળખતી હું કોણ છું એમ આ મારી ગર્લફ્રેન્ડ છે ગર્લફ્રેન્ડ શું સંધ્યા આ શું બોલી રહ્યો છે અને કોણ છે આમ આવી રીતે દારૂ પીને આપણા ઘરે આવી ગયો છે તું કેમ મને ઓળખતી નથી એક મિનિટ ભાભી એમાં એવું છે ને અમે કેવું છે લોકો હું કહું કેવું છે હું કહું આ મારી થનારી પત્ની છે શું યસ યસ એવું નથી ભાભી અમે લોકો છે ને કોલેજમાં ફ્રેન્ડ હતા કોલેજમાં અમે બંને સાથે હતા પછી મારા લગ્ન થઈ ગયા અને એ મારી પાછળ પડી ગયો છે ખબર નહીં મારું એડ્રેસ પણ ક્યાંથી એને ગોતી લીધું એ જ એડ્રેસ તને તો હું દુનિયાના કોઈ પણ ખૂણામાંથી ગોતી લઉં અને ખબર છે અને મારી પાસે પૈસા પણ માંગે છે હવે મારે ક્યાંથી પૈસા આપવા 10,000 રૂપિયાની જરૂર છે મને આપી દે તારે ચાલશે એટલે શું 10,000 રૂપિયા 10,000 રૂપિયા એટલે શું તને ખબર છે અને આમ શું પીને આવી ગયો છે મારા ઘરે એ આ કોણ છે મારા ભાભી છે તારા ભાભી છે એક નંબર છે એક નંબર પણ શું કેવું બોલી રહ્યો છે આ હા તું મારી સાથે લગ્ન કરેલા ચાલ અરે 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 છોડે ને સંધ્યા આ બધું શું છે તને ખબર છે ને ભાભી- અશોકભાઈને ખબર પડશે તો શું થશે અચ્છા એ આ અશોક કોણ છે પાછું મારા હસબન્ડ તારા હસબન્ડ પણ હવે એને તું છૂટા છેડા આપી દે શું છૂટા છેડા શું બોલી રહ્યો છે મારી સાથે લગ્ન કરી લેવાના છે ડ્રિંક કર્યું લાગે છે એટલે તો આવું બધું કરે છે એને ઊભા રહેવાનું પણ ભાન નથી કેટલું પીને આવ્યો છે જો અત્યારે મને પૈસા આપી દો એટલે હું જાઉં પછી પાછો આવીશ જોતા છે ત્યારે મારી પાસે પૈસા નથી તું આવી રીતે મને બ્લેકમેલ ના કરી શકે તો તું મારી સાથે લગ્ન નહીં કરે ઓ પાગલ માણસ એના લગ્ન થઈ ગયા છે મારા દિયર સાથે નીકળી જા અહીંયાથી અરે પહેલાં તો મેં ફોર્મ ભરેલું હતું તો એનું ફોર્મ કેમ પાસ થઈ ગયું મારું ફોર્મ રિજેક્ટ કરી નાખ્યું તે હે? સેના ફોર્મ જોવો છે ને આ કે કેવા લક્ષણો છે અને ભાભી સંધ્યા એ મારી વાત સાચું સાંભળો બોલજે તારો એના સાથે કોઈ કોન્ટેક્ટ છે મેં કેવું કોલેજમાં અમે એકબીજાને પ્રેમ કરતા હતા એણે મને લગ્ન કરવાનું વચન આપ્યું હતું પણ આ પેલો અશોક સાલો વચ્ચે ક્યાં થઈ ગયો હે? ક્યાં થઈ ગયો એવું કઈ નથી ભાભી આ ગમે તે બોલે છે પૈસા માટેથી આવું કરે છે આ બીજું ખોટું કંઈ બોલે નથી છે આ ખોટું બોલે છે અમે લોકો ફરવા બી જતા હતા અમે ગોવા બી ગયા હતા શું પછી અમદાવાદ બી ગયા હતા બધે ફર્યા છીએ અમે બધા બહુ જોડે સંધ્યા આજે બોલી રહ્યો છે સાચું બોલી રહ્યો છે હા ના ભાભી કંઈ પણ બોલે છે તમે ક્યાંની વાત પર વિશ્વાસ કરો છો મેં કહ્યું ને ખાલી મારો ફ્રેન્ડ હતો બસ કસમ તમારી કસમ ખાઈને કહું છું કે આ મારી સાથે લવ કરતી હતી અને આને મને દગો આપ્યો છે અત્યારે હવે મને અત્યારે પૈસા આપી દે છે એટલે હું મારી જાઉં. પાસે 1 રૂપિયો નથી તું મારી પાસે 1 રૂપિયો ના માંગતો તો તું મારે પૈસા જો નહીં આપ. ભાઈ અહીંયા તને કોઈ રૂપિયો નહીં મળે મહેરબાની કરીને અત્યારે ઘરની બહાર નીકળી જા અત્યારે મારા ઘરમાં કોઈ પુરુષ પણ છે નહીં તું નીકળી જા ઘરની બહાર પુરુષ નથી હું છું ને એનો ધરનારો હસબન્ડ હે જો હમણાં આવશે ને કોઈ અશોકભાઈ કે મારો ઘરવાળો તો તારા ટાટિયા ભાગી નાખશે હે, મારા ટાટિયા કોઈ નો ભાંગી નાખે એ જ કહું છું ભાભી આને બહાર કાઢો અહીંયાથી ખોટે ખોટો નકર કેટલી બબાલો કરશે ને આજુબાજુ વાળા જોશે ને તો આપણે ખરાબ લાગીશું જો તમને અમારું એડ્રેસ મળ્યું ક્યાંથી પણ આને તો હું દુનિયાના કોઈ પણ ખૂણેથી ગોતી લેવું હવે અત્યારે તો હું જાઉં છું હું પછી પાછો આવીશ પૈસા લેવા પૈસા રેડી રાખજે આ છે ને સાચું કહું છું આ મને બહુ પ્રેમ કરતી હતી આ મને છોડી દેજે તમારા શું થાય અશોક તમારે શું થાય મારો દિયર થાય તો એને બી છોડી દેશે એટલે એ અમે જોઈ તમે લઈશું. જોઈ લેજો પૈસા રેડી રાખજો હું પછી પાછો આવીશ હા એક વાત ચાલ કહું જાને ભાઈ હવે તમે નીકળ અહીંયાથી એક નંબર લાગો છો આ પક્કો પક્કો સાલો
સંધ્યા આ બધું શું છે? મને પણ નહોતી ખબર ભાભી, અચાનક આવી ગયો, હું શું કરું? તને ખબર છે ને અશોકભાઈને આ વાતની કંઈ ખબર પડશે ને તો શું થશે? સાચું કે છે તું આ માણસને નથી ઓળખતી? કંઈ સમજાતું નથી. અરે શું થયું? આમ આટા કેમ મારે છે? આવી ગયા તમે? બેસો. અરે બાપરે, બોલ બોલ. કઈ બહુ ચિંતામાં લાગે છે ને? ચિંતા જેવી જ વાત છે એટલે ચિંતા કરું છું. ચિંતા જેવી જ વાત છે? એવી તે કઈ વાત છે કે તારે ચિંતા કરવી પડે ને આમ આટા મારી રહી છે? અરે કોઈ દારૂડિયો ઘરમાં ઘૂસી આવ્યો તો. શું? હા દારૂડિયો ઘરમાં? હા. તો તમે લોકો ક્યાં હતા ને અશોક? અશોકભાઈ ઘરમાં નહોતા, તમે પણ ઘરમાં નહોતા. હું અને સંધ્યા જ ખાલી ઘરે હતા અને અચાનક દારૂ પીને આવ્યો અને અલગ અલગ મતલબ સમજાય નહીં એવી જ લવારી કરતો હતો. મને તો સાંભળીને જ શોખ આવી ગયું. અરે પણ એને અંદર આવવા કોણે દીધો? અને અચાનક કોઈ અજાણ્યો દારૂડિયો આપણા ઘરમાં કેવી રીતે આવી જાય? એ તો નથી ખબર કે કેમને એને એડ્રેસ મળી ગયો ને આવી ગયો. અને અરે તમને ખબર એડ્રેસ છે? મળી ગયો એટલે શું? રસ્તે જતા જતા કોઈ પણ આવી શકે છે દારૂડિયો, પણ એ કોઈ જાણીતો હતો, આપણને ઓળખતો હતો કોઈ? જુઓ, હું નથી ઓળખતી એને, પણ એ આવીને એવું કહેતો હતો કે સંધ્યાને એ પ્રેમ કરે છે અને લગ્ન પહેલા એ લોકો બંને એકબીજાને ઓળખતા હતા. શું? અને સાથે ગોવા પણ ગયેલા છે, પછી અમદાવાદ પણ ગયેલા છે. ખબર નહીં અરે, શું શું બોલતો અરે હતો શું એ. પાગલની જેમ બોલે છે તું? અરે અરે આવું કેવી રીતે કહેતો હતો? સંધ્યા સાથે પ્રેમ કરતો હતો એમ કહે છે? હા, સંધ્યાને પૂછ્યું મેં કે આ દારૂડિયો કોણ છે, તો સંધ્યા એમ કહે છે કે ભાભી હું લગ્ન પહેલા એને ઓળખતી હતી ને અમે ખાલી ફ્રેન્ડ હતા. અચ્છા, એટલે પેલો માણસ તો શું શું બકતો હતો. એટલે ટૂંકમાં એ સંધ્યાને ઓળખતો હતો એમ ને? હા, અને એટલું દારૂ પીને આવ્યો હતો ને કે એને પોતાને ઊભા રહેવાના પણ હોશ નહોતા. અરે પણ એને એડ્રેસ આપ્યું કોણે? ખબર નહીં, આપી તો સંધ્યાએ જ હશે ને. સંધ્યા એડ્રેસ શા માટે આપે? કોઈ પોતાના સંસારમાં આગ શું કામ લગાડે? નહીં નહીં નહીં, કંઈક ગેરસમજ થઈ અને લાગે છે. એટલું ઓછું ના હોય, 10,000 રૂપિયા માંગતો હતો કે મારે પૈસાની જરૂર છે, 10,000 રૂપિયા આપો. અરે તો આપણી પાસે શું કામ માંગતો હતો પણ? એ જ નથી ખબર. સંધ્યા એવું કહેતી હતી કે મને બ્લેકમેલ કરવા આવ્યો છે. અરે તો બ્લેકમેલ કરે તો કોઈ ફોન કરીને બહારથી જાણ કરતો હોય. આ તો સામે ને સામે આવીને કહે છે ને બ્લેકમેલ થોડું કહેવાય. કંઈક બીજું કારણ લાગે છે આમાં, મને કંઈ સમજાતું નથી. સીધો કહે બીજું છે. શું કારણ હોય? તમે જ સમજો ને. એ ચોખ્ખું આવીને કહી રહ્યો છે હું એ જ કે કહું મારા ને છું. સંધ્યા વચ્ચે ચક્કર છે. તો હું એ જ કહું છું, જો એને બ્લેકમેલ કરવું હતું ને તો ડાયરેક્ટ સામે આવીને એમ ના કહેતે કે મારે ને સંધ્યા વચ્ચે કંઈક છે. એને કંઈક ફોન કર્યો હોત કે કોઈક લેટર મોકલ્યો હોત કે કંઈક અજુગતું કર્યું હોત ને. એણે સીધા સીધું કીધું એટલે વાતમાં કંઈક કાળું મને લાગે છે. સંધ્યા બહુના એક્સપ્રેશન કહેવાય એટલે એનો શું લાગ્યું એના હાવભાવ પરથી તને? કોઈ સામેથી એમ કે હું ચોર છું? અરે ચોર કોઈ ચોર સામેથી ન કહે કે હું ચોર છું, પણ તને એમ કહું છું કે તે જ્યારે એને જોયું એના ચહેરા પર તને શું લાગ્યું? એ ખરેખર નિર્દોષ લાગે છે તને કે એનો કંઈક વાંક હશે આ વાતમાં? જુઓ, સંધ્યા એને ઓળખે છે, વાત તો પાકી છે, એના મોઢે જ બોલી છે. હમ. હવે પહેલા શું હતું, અત્યારે શું છે, મને શું ખબર હોય. પણ આ વાત અશોકભાઈને ખબર પડશે તો તમને ખબર છે ને શું થશે? અત્યારે અશોકને કહેવાની જરૂર નથી. જ્યાં સુધી આપણાથી હેન્ડલ થઈ શકે આ વાત ત્યાં સુધી આપણે કરીશું. ને બીજી વાત કે તે ક્યારેક જોયો છે એ છોકરાને આગળ? મેં તો આજે પહેલી વાર જોયો છે અને એ સીધો ઘરમાં જ ઘૂસી આવ્યો છે દારૂ પીને. મને એ જ નવાઈ લાગે છે કે આવો દારૂડિયો જેને ઊભા રહેવાના પણ હોશ નહોતા, એને સંધ્યા બહુ અને મિત્ર કહે છે કે હું એને કોલેજના ટાઈમમાં ઓળખતી હતી. બની શકે કે સંધ્યાના કોઈ કોમન ફ્રેન્ડે એને એડ્રેસ આપ્યું. આઈ મીન એને કોઈક બીજી રીતે માંગી લીધું હશે કે મારે મળવું છે કે આ કોઈ વાત કરી હશે ને એને કારણે એને એડ્રેસ આપી દીધું હોય ને પીધેલો હતો. એ તો નાટક કરતો એવું તો નથી લાગતું ને તને? જુઓ, નાટક કરતો હોય કે પીને આવ્યો હોય, પણ આ મુસીબત તો આપણા ઘરમાં આવી છે ને. પણ મારી વાત સાંભળ, આમાં તું સંધ્યા બહુને અત્યારે કંઈ કહેવાની જરૂર નથી, કારણ કે એનો કોઈ ગુનો આપણે સાબિત નથી થતો. હા, એનો ફ્રેન્ડ છે એ આવ્યો છે એટલી જ એક વાત છે ને, પણ આમાં સંધ્યા બહુએ તો સામેથી બોલાવ્યો નથી. અને હવે કોઈ પણ ફ્રેન્ડ હોય આવી જાય, હવે દારૂ પીને આવીને પૈસાની માંગણી કરતો તો એ જરા તપાસનો વિષય છે, એના વિશે જોવું પડશે આપણે. પણ અશોકને અત્યારે કહેવાની જરૂર નથી, બરાબર? એકવાર ફરી પાછું થોડું ઉલટ તપાસ જેવું કરીને, આઈ મીન થોડીક અલગ રીતે વાત કરીને સંધ્યા પાસે વાત કઢાવવાની ટ્રાય કરજે.
હમ? સારું. જા પાણી વાણી લાવ મારા માટે હવે. હા. હા બહારથી આવ્યો ને આ નવી મુસીબત કોણ દારૂડિયો હશે આ તપાસ તો કરવો પડશે. સંધ્યા, બોલો ને કંઈ કામ હતું? આ ભાભીએ મને વાત કરી. આ ઘરે કોણ આવ્યું હતું? ક્યારે? આજે? હા. અચ્છા, એ રાજ આવ્યો હતો. રાજ? અને એ તારી પાસે પૈસા માગતો હતો? પણ કેમ? જો અશોક, હું તમારાથી કંઈ નહીં છુપાવું. જેવું છે ને હું સાચે સાચું હું તમને કહી દઉં છું. એમાં એવું છે કે રાજ અને હું બંને સાથે કોલેજ કરતા. હા હા હા, સાથે અને- કોલેજ કરતા, પણ એ અત્યારે હા, મારી દારૂ વાત તો પીને- સાંભળો. સાથે કોલેજ કરતા અને એકબીજાને પ્રેમ પણ કરતા. પછી મને એની ખબર પડી કે એ આવી રીતે દારૂ પીવે છે ને એને બહુ બધી ગંદી આદતો છે. એટલા માટે મેં એને છોડી દીધું. હવે અત્યારે એ મને હેરાન કરે છે. ઘરે આવીને પૈસા માંગે છે. હવે હું શું કરું? પણ આ એડ્રેસ કોણે આપ્યું છે? મને બિલકુલ નથી ખબર કે એને એડ્રેસ કોણે આપ્યું હોય. પણ હું કેવું તને, પણ હવે તારા મનમાં તો એના પ્રત્યે કાંઈ નથી ને? ના ના, મારા મનમાં શું હોય? કંઈ જ નથી. કાંઈ વાંધો નહીં. તો જો એ તો ભૂતકાળ હતો ને, અને હું તને છે ને હાસો પ્રેમ કરું છું. હા હા, હું તારા ભૂતકાળને પ્રેમ નથી કરતો, સમજી તું? તમારી વાત સાચી છે, પણ તમને ખબર છે કે લોકો એવું કહેતા હોય કે કોઈ પણ સ્ત્રી છે ને પોતાનો પહેલો પ્રેમ ભૂલી ના શકે. અરે એ વાત હાચી, પણ મને છે ને તારી ઉપર પૂરેપૂરો ભરોસો છે કે તું મને છે ને કોઈ દિવસ છોડીને નહીં જા. હા. તમે બહુ દિલદાર કહેવાઓ. હા, આવી રીતે ખબર પડે કે પોતાની પત્નીનો ભૂતકાળનો પ્રેમી છે તો પણ તમે સહન કરો છો, બહુ મોટી વસ્તુ કહેવાય. બીજો કોઈ માણસ હોય તો સહન ના કરે. જો સંધ્યા, એક વાત કહું, આ અત્યારે સમય છે ને, સમય જ એવો છે. આ સમયે બહુ હાસવીને ચાલવા જેવું છે. અને બીજી વાત એ કે હું બહુ કિસ્મત વાળો છું કે મને તારી જેવી પત્ની મળી છે, જેણે જે હાસું હતું એ કહી દીધું. બાકી આ સમયમાં કઈ એવી પત્ની હોય કે એને જે પ્રેમ પેલા હતો એ વાત કહી દે? હા, બરાબર છે, પણ મારે તો તમને બધું કહેવું પડે ને. તમે મારા પતિ છો, તમારાથી છુપાવીને ક્યાં જવું મારે? હા. અને જો આજ ભલે આવ્યો હોય, પણ હવે જો આવે ને તો પોલીસ સ્ટેશન જઈ અને કેસ કરાવી નાખજો. અરે, હા. પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં પડે. નહીં આવે હવે. જો મારી વાત સાંભળ, આવા લોકોનો છે ને ભરોસો ન કરાય. ક્યારે હું કરી નાખે કાંઈ નક્કી ન કહેવાય. હવે તું ઘરે એકલી હોય ને એ આવીને કંઈ જ ના કરે, મને કંઈ જ નહીં કરે. એ વાતનું તમે બિલકુલ ટેન્શન ના લેતા. મને પ્રેમ કરતો ને એટલા માટે મને કંઈ નહીં કરે. તારી વાત એ હાચી, પણ ભાભી કહેતા હતા કે એ ફાવે એવું બોલતો તો જરીક ધ્યાન તો રાખવું પડશે ને. હા હા, હા? એ હું રાખી લઈશ. તમે એ વાતનું બિલકુલ ટેન્શન ના લેતા. મને તો એ દુઃખ થાય છે કે તમને મારા ભૂતકાળ વિશે ખબર પડી અને મારા લીધે તમે પણ હર્ટ થશો. ના ના, જરી કંઈ નહીં. કારણ કે તે મને બધી વાત કરી દીધી તો પછી મારા મનમાં આવે ક્યાં એવું કાંઈ આવે? હા, તે વાત છુપાવી હોય ને તારે હજી એની હારે કાંઈ એવો સંબંધ હોય તો અલગ વાત છે, પણ ના ના, તો પછી મારે એની સાથે કંઈ સંબંધ નથી. તો પછી મારા મનમાં છે ને તારા પ્રત્યે બસ પ્રેમ ને પ્રેમ જ છે, સમજી? હા. અને તારા આવવાથી ને જ મારા જીવનમાં છે ને આમ ઉજાસ ફેલાણી છે. તારા થકી જ મતલબમાં
કહું ને તો હું મારા જીવનમાં આગળ વધું છું. સાચી વાત છે. હા છું જેટલી લકી એના માટે પણ હું એટલી જ લકી હતી, પણ એની આ બધી આદતોની ખબર પડી ને એટલે મેં એને છોડી દીધો, નહીં તો અમારા બનેલા લગ્ન પણ થઈ ગયા હોત. કાંઈ નહીં, આ તો કિસ્મતની વાત છે, સમજી તું, કાંઈ ચિંતા નહીં કરતી. હો. અશોકભાઈ હા જરા અહીં આવજો. હા ભાભી બોલો ને, હું કામ હતું કાંઈ વસ્તુ લાવવાની છે? અરે ના ના કાંઈ લાવવાનું નથી, પણ હું તમને એમ કહેતી હતી કે તમે પેલા રાજની ને સંધ્યા વિશે કોઈ પૂછપરછ કરી કે નહીં? અરે હા કરી પૂછપરછ. તો શું છે સત્ય, જરા મને તો કહો. સત્ય છે ને બહુ સારું છે, મારી વાત સાંભળો. હવે આ વાત છે ને બહુ વિચારવાની જરૂર નથી, આ વાત એવી છે, સમજ્યા તમે? વિચારવા જેવી નથી? શું શું કહો છો? શું મને ખબર ના પડી. ભાભી એમાં એવું છે ને કે સંધ્યા છે ને એ અને રાજ એ એકબીજાને છે ને મતલબ મારે ભણતા હશે ને ત્યારે પ્રેમ કરતા હતા. એટલે શું આ વાત સાચી છે? હા પણ પ્રેમ કરતા હતા, પણ એ બેના લગ્ન ન થઈ ગયા, એટલે સંધ્યા તો એને ભૂલે જ ગઈ હતી. પણ આ રાજ છે ને એ સંધ્યાનો પીછો કરતા કરતા આપણા ઘર સુધી પૂકી ગયો, સમજ્યા? મને સંધ્યાએ બધી વાત કરી. હા હવે રાજ પ્રત્યે એને કાંઈ નથી, એના મનમાં કાંઈ છે જ નહીં, પણ હવે એ જ અહીંયા ઘરે પૂગી ગયો તો સંધ્યા શું કરે એ કયો? પણ હા શું કહું ને ભાભી, તો હું બહુ કિસ્મત વાળો છું કે મને સંધ્યા જેવી પત્ની મળી છે કે આ સમયમાં બધું હાસે હાસું કહી દીધું. બાકી તો ઘણી ઘરવાળીઓ એવી હોય એની લીધે છે ને એને ઘરવાળો છે ને દવા પી જાય છે, એ તો તમને ખબર છે ને. જુઓ અશોકભાઈ, તમે બહુ ભોળા છો, અરે તમને છે ને હજી દુનિયાનું ભાન નથી. અને સાચું કહું ને તો મને તો હજી પણ કંઈ કાળું લાગે જ છે. અરે ભાભી હું તમે નથી માનતી કે રાજ અને સંધ્યા વચ્ચે કંઈ હોય ના. બાકી આટલી હિંમત કોણ કરે? ઘરે આટલો દારૂ પીને આવીને પૈસા પડાવવાની વાતો કરે, અને નક્કી કંઈક તો ખોટું છે જ. મારી વાત સાંભળો ભાભી, જેવી રીતે સંધ્યાને હું હાસો પ્રેમ કરું છું ને એવી રીતે જ રાજ પ્રેમ કરતો હશે. એટલે એ મતલબ પ્રેમના નશામાં ને નશામાં દારૂ પીવા માંડ્યો, સમજ્યા તમે? આમાં બીજી કાંઈ વાત નથી, એટલે કાંઈ ગભરાવાની જરૂર નથી. ને હવે પછી પાછો ક્યારેક આ ઘરે આવે ને તો તમે છે ને એને મતલબમાં કહી દેજો કાંઈ ન આવે ને કાં પોલીસ કેસ કરજો. પણ આમ તો પોલીસ કેસ ન કરવી તો સારું, કારણ કે પોલીસ કેસ કરવાથી આપણા ઘરની આબરૂ જાય. એ તો તમારી વાત સાચી છે કે પોલીસ સુધી આપણું નામ પહોંચે, આપણા ઘરનું નામ પહોંચે, એ સારી વસ્તુ ના કહેવાય. પણ તમે કહો છો એ પ્રમાણે રાજ આપણા ઘરે નહીં આવે, પણ કદાચ સંધ્યાને મળવા જાય તો? અરે ભાભી, મારે તમને કઈ ભાષામાં સમજાવવા? એક વાત કહું, આ સંધ્યા છે ને એ પવિત્ર છે, સમજ્યા? હવે આ તો એણે ઘર જોયું ને એ આવ્યો, બાકી સંધ્યાના મનમાં છે ને એની પ્રત્યે કાંઈ છે જ નહીં. તો હવે પછી આ વાત કરીને છે ને આપણું ખોટું મગજ ન બગાડાય, હું તમને એમ કહું છું. જુઓ, તમે છે ને ભોળા છો ને એટલે તમને બધા જ માણસો સારા દેખાય છે ને બધું તમને સફેદ જ દેખાય છે, ક્યાંય તમને ડાઘ દેખાતો જ નથી. પણ ઘણીવાર છે ને આપણો આંધળો વિશ્વાસ આપણી પીઠ પાછળ ઘા કરે છે. ભાભી તમે કેમ સમજતા નથી? હું જાણું છું કે તમને મારી ઉપાધિ થાય છે, હા, નથી થતી એવું નથી, પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હા, મને સંધ્યા ઉપર પૂરેપૂરો ભરોસો છે કે એ મને બહુ પ્રેમ કરે છે અને હું એને બહુ જ પ્રેમ કરું છું. જુઓ અશોકભાઈ, તમે કહો છો ને એ વાત સાચી હશે ને તો મારાથી વધારે આનંદ બીજા કોઈને નહીં હોય, કારણ કે તમે સુખી તો અમે સુખી. હા ભાભી, પણ જો બહાર કશે આડી અવડી વાત કે એવું કંઈ ફેલાયું ને તો તમને ખબર જ છે, તમારા મોટા ભાઈનો સ્વભાવ પણ તમને ખબર જ છે. અને આપણા ઘરમાં સૌથી વધારે પહેલાં
આપણે આપણી આબરૂ અને આપણી ઇજ્જત હંમેશા એ જ જોતા આવ્યા છીએ. અને સંધ્યાના લીધે કંઈક ઊંચ નીચ થઈ ગઈ ને તો તમને ખબર જ છે શુંનું શું થઈ જશે. હા ભાભી, હું બધુંય જાણું છું, પણ એટલો વિશ્વાસ તમને આપું છું કે કંઈ નહીં થાય. તમે કહો છો તો માની લઉં છું. સારું, તમે બેસો, હું થોડા ચીકુ તોડી લાવું. હા. હાલો ફરી યાર. ઉભરે આમ ઊભો રે ને ભાઈ, તને જ શોધું છું કેટલાય દિવસથી. આમ દારૂ પીને ક્યાં જાય છે પાછું? દારૂ પીને પેક મારવા. દારૂ પીને પેક મારવા? પણ તમારે શું કામ છે મારું? અચ્છા, તમારા દિયરના છૂટા છેડા કરાવીને સંધ્યા સાથે મારા લગ્ન કરાવવાના છે. વાહ એ જ વાહ. લવારી ચાલુ કરી. આગોરે મારાથી. પેલા તો બોસ. એમ કે મને સાચું બોલજે, શું તું ખરેખર સંધ્યાને ઓળખે છે? ઓળખું છું. અરે અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ, ગાઢ પ્રેમ, જેવો લૈલા અને મજનૂનો પ્રેમ હતો, હીર અને રાંઝાનો પ્રેમ હતો, રોમિયો અને જુલિયટનો પ્રેમ હતો, એવો જ પ્રેમ મારો ને સંધ્યાનો છે. શું સાચેમાં લગ્ન પહેલા તું અને સંધ્યા? યસ યસ, બધા જ મોમેન્ટ પૂરા. લગ્ન પહેલા નહીં, હજી ચાલુ જ છે. શું? આ તમારા ઘરની પછવાડે જે વાડો પડે છે કે નહીં, છે ત્યાં હું અવારનવાર આવું મળવા. તમે કોઈ ઘરે ના હોય ત્યારે 2 દિવસ પહેલાં તો તમે અને તમારા હસબન્ડ, શું નામ પેલાનું, પ્રવીણ, બેઉ તમારા બેડરૂમમાં હતા. તો મેં વાડાની પાછળ આવે તો શું બકવાસ કરી રહ્યો છે? સંધ્યાને મળવા. અમે એકબીજા વગર નથી રહી શકતા. શું કરીએ? તમે જ કહો, શું કરીએ અમે? વસ્તુ શક્ય જ નથી. સંધ્યા આટલું બધું અરે અમારી પીઠ પાછળ આ બધું, હું નથી માનતી આ વાતને. તમારો પ્રોબ્લેમ છે, માનો કે ન માનો. બાકી અમે તો મળીએ છીએ અને મળતા રહીશું. શું એણે તને 10,000 રૂપિયા લેવા મોકલ્યો તો? સાચે સાચું બોલજે. अबे कुछ बातें ऐसी होती है जिसको दबाए रखना ही मजा आता है. સાચું બોલ, અમારા ઘરની આબરૂની વાત છે. एक्सक्यूज मी, डोंट टच मी, कपड़े गंदे हो जाएंगे मेरे. ઉભા રહેવાના હોશ નથી અને કપડાં ગંદા થઈ જશે. દેખ જો, હું તમને શું કહું, તમે સંધ્યાનું અશોક સાથે છૂટું કરી નાખો, કારણ કે એ મારી છે અને મારી જ રહેશે. હે, ઓકે, સમજાઈ ગયું? જો હવે સંધ્યાના લગ્ન થઈ ચૂક્યા છે, તારે સમજવું જોઈએ. એ ચાલે જા અહીંથી. પહેલા મારી વાઈફ છે. વાઈફ છે અમે એકબીજાને વચન આપેલું કે લગ્ન થાય પછી પણ આપણે રિલેશનશિપમાં રહીશું. પહેલા મેનની માંગ ભરી છે. અશોક સેકન્ડ નંબરમાં આવે તો છે. આ બધું જ હતું તો અશોકભાઈ સાથે લગ્ન જ કેમ કર્યા? ના કેમ પાડી દીધી? ખબર તને નહીં. ખબર જ હશે બધી. તારા મોઢે સાંભળવું છે મારે, સાચું બોલ. સાચું કહી દઉં, તમારી પ્રોપર્ટી કરવાની છે. 1 વર્ષ માટે જ ખાલી અશોક પાસે આવવાનું હતું, પછી મારી પાસે આવી જવાનું હતું. અમે બંને એશ કરી શકીએ એના માટે. ઓકે, તું આ સાચું બોલી રહ્યો છે? आई स्वाल शराब पीने वाला आदमी कभी झूठ આ नहीं વાત बोलता. સાચી હશે ને તો સંધ્યા એક પણ દિવસ મારા ઘરમાં નહીં રહી શકે. હું એને કાલે જ કાઢી મૂકીશ. એજ્યુએશ, તમારે જે કરવું હોય તે કરો, મને કંઈ પ્રોબ્લેમ નથી. હવે તમે જેટલા સવાલો કર્યા એના બધા જવાબ આપી દીધા મેં. પણ મેં તમને કહ્યું છે એ વાત કોઈને કહેવાની નહીં, કારણ કે તમે 1 નંબર છો.
ઓકે પેલા માણસને ઊભા રહેવાનો હોશ નથી. તને તો હું જોઈ લઈશ. અને રહી સંધ્યા બહુની વાત, એની પણ આજે વાત છે. एकदम हमको जो चाहिए वो मिल जाए तो फिर तुम जो भी करो. ए અહીંયા ગઈ છે मुझे छोड़ी ये साला मैं हिंदी क्यों बोलता हूँ. મારે હવે ઘરે જવું પડશે. मैं અહીંયાથી નહીં જાઉં, मैं અહીંયાથી જાઉં. હા મેં તને કહ્યું તો ખરું. તો શું એમાં કંઈ પૂછપૂછ કરવાનું હોય? આ શું છે? તે આ બધું શું માંડ્યું છે? મેં શું કર્યું? જો હવે ભોળી બનવાનો પ્રયત્ન ના કરીશ. પેલો દારૂડી આવ્યો તો ને, એના વિશે હા મને તો? બધી ખબર પડી ગઈ છે. હવે તારા મોઢે તારે સાચું કહેવું છે કે હજી પણ તારે છુપાવવું છે મારાથી? શું ખબર પડી ગઈ છે તમને? હું હજી હમણાં જ એને મળીને આવી રહી છું અને એણે મને બધું સત્ય કહી દીધું છે. શું સાચું છે એ તમારા મોઢે બોલશો? તમને વાત કરી જ દીધી છે તો પછી મારે કહેવાની શું જરૂર છે? જો એણે તમને કહ્યું હશે કે અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, મતલબ કરતા હતા, પણ એ બધું જૂનું થઈ ગયું છે. અમે હવે એકબીજાને પ્રેમ નથી કરતા. અમે જ્યારે કોલેજમાં હતા ત્યારે એકબીજાને પ્રેમ કરતા હતા. જો પહેલા તું એને પ્રેમ કરતી જ હતી તો આ બધું કરવાની જરૂર શું હતી? મારા અશોકભાઈને શું કરવા ભૂલવ્યા? એમની સાથે શું કરવા લગ્ન કર્યા? જો હું પહેલાં એમને પ્રેમ કરતી હતી. મારે એમની સાથે લગ્ન નહોતા કરવા. એ માણસ જોયું ને એ દિવસે બી દારૂ પીને આવ્યો તો. આવી ગલત જો ગલત હજી લત પણ હતી. ભોળી ના બનીશ. મને સત્યની ખબર પડી ગઈ છે. જો સાંભળો, મેં પહેલાં એટલા માટે ના કહ્યું કારણ કે હું કહી દેત તો તમે અશોકના લગ્ન મારી સાથે ના થવા દેત, અને મારે અશોક સાથે લગ્ન કરવા હતા એટલા માટે. પણ એ બધું પહેલાંની વાત છે. શું કામ અત્યારે? લગ્ન શું કામ કરવા હતા? સારા માણસ છે એટલા માટે. અચ્છા, સારા માણસ છે એટલા માટે કે પછી અમારી પ્રોપર્ટી પડાવવા માટે? અરે તમારી પ્રોપર્ટીને મારે શું કરવી છે? જો હવે ભોળી ના બનીશ અને આમ દયામણી નજરે તો મારી સામે જોતી જ નહીં. જો મને ભાભી રાજે એવું- બધું જ કહી દીધું છે કે તું શું કામ પરણીને આવી છે. ભાભી એવું કંઈ જ નથી. એ બધી પહેલાંની વાત છે. પહેલાં હું એને પ્રેમ કરતી હતી, ના નથી પાડતી, પણ પછી એવું કંઈ જ નહોતું. અચ્છા, તો શું કામ આવે છે છાના મના તને મળવા માટે રોજ? અરે પૈસા માટે ક્યાં રોજ મળવા આવે છે? મને કોઈ મળવા નથી આવતું. જો તો હજી પણ કેવી સાણી બને છે. મને એણે ચોખ્ખું કીધું છે કે રોજ વાળામાં તમે મળો છો. ના ના ભાભી, તમારી ભૂલ થઈ છે. અને એ માણસ છે ને બહુ ખરાબ માણસ છે. ગમે તે બોલશે, તમે બધું સાંભળી લેશો. એ બોલશે. જો ભલે એ દારૂ પીધો હોય પણ એની વાત ઉપરથી તો લાગતું હતું કે એ સાચું જ બોલી રહ્યો છે. જો ભાભી તમે એનું બધું ના માનો. એ માણસ તો મારું ઘર ભંગાવશે. એના લીધે મારું ઘર ભાંગવાનું છે. ઘર તો ભાંગી રહ્યું છે, ભાંગી ગયું. કારણ કે આ બધું જાણ્યા પછી હું તને એક પણ દિવસ મારા ઘરમાં નહીં રહેવા દઉં. ભાભી તમે આ શું બોલો છો? હું આ ઘરમાંથી ક્યાં જઈશ? પ્લીઝ મને અહીંયા રહેવા દો ને. મારી સાથે આવું નહીં કરો. જો આટલું મોટું સત્ય જાણ્યા પછી તો હું તો ચૂપ રહી જ નહીં શકું. અને જ્યારે પણ આ વાત તારા ભાઈ મોટા ભાઈને અને અશોકભાઈને ખબર પડશે ને તો ખબર નહીં શું થશે. જો આમાંથી કંઈ જ સાચું નહોતું, અને જે સાચું છે ને એ મેં તમને પણ કહી દીધું ને અશોકને પણ કહી જ દીધું છે. એટલા માટે હવે ખોટે ખોટું તમારું મગજ ના ચલાવો. મગજ ના ચલાવો એટલે તું શું વિચારે છે? શું આ બધું જાણીને પણ હું ઘરમાં ચૂપ રહું એમ? અને તારા વિશે ઘરમાં કોઈને કહું નહીં? એવું નથી, પણ જો ભાભી, જે વાતનો કોઈ પાયો જ નથી એ વાત કરીને શું કામ છે? હવે એ બધું વિચારીને કે બોલવાનો કોઈ મતલબ નથી. હવે કંઈ છે જ નહીં તો શું કામ આપણે બોલવું છે? કંઈ જ નથી તો શું કામ એ દારૂ પીને રોજ તને વાળામાં મળવા આવે છે? મને નથી ખબર. હું નથી જતી, કોઈ બીજાને મળવા જતો હશે. એને દારૂના નશામાં જ મારું નામ લઈ લીધું હશે. ભાભી એટલે તારે માનવું જ નથી એમ ને? તારે જુઠ્ઠાણું જ ચલાવવું છે ને તારું? હું જુઠ્ઠું નથી બોલતી. હું શું કામ જુઠ્ઠું બોલું? જો મારી વાત માનો, મારે ને એને કંઈ નથી. પ્લીઝ તમે મને આ ઘરમાં રહેવા દો ને. જો પહેલાં તો આ બધું મારા ઘરમાં ચાલશે નહીં. તને ખબર જ છે કે સમાજમાં તારા મોટા ભાઈનું કેટલું નામ છે, અમારી કેટલી આબરૂ ને ઇજ્જત છે આ ઘરની, અને એમાં પણ આ બધું ખોટું થઈ રહ્યું છે. હું ભાઈ સાથે અને અશોકભાઈ સાથે વાત કરવા જાઉં છું. ભાભી બસ બહુ થયું તારું.
કોને ખબર શું થયું પેલા છોકરાનું જે સંધ્યા બહુને આવીને અહીં ધમકી આપી રહ્યો હતો. દારૂડિયો કોણ છે એની પણ હજુ સુધી જાણ નથી થઈ. અશોકને પૂછવું પડશે. અશોકને આ વાતની જાણ તો થઈ જ ગઈ છે, પણ એને મારે પૂછવું તો. અશોક, હા આમ આવતો ભાઈ, બેસ. હા મોટા ભાઈ બોલો ને. બહાર કામે ગયો હતો? હા હા જીતુભાઈ ત્યાં ગયો હતો. અચ્છા, કેમ છે જીતુભાઈ બધા બરાબર ને? અરે બરાબર બધા, અને તમને બહુ યાદ કરતા હતા અને તમને ત્યાં જવાનું કીધું છે. હા હા, જઈ આવીશ. હા હવે તને એક મહત્વની વાત કરવા માટે બોલાવ્યો હતો ભાઈ. અરે બોલો ને, હું વાત કરવીશ તમારે. જો અશોક, હું જે વાત કરું છું એ કદાચ તને ખ્યાલ જ છે, પણ તારી ભાભી અને હું આ વાતને લઈને બહુ જ ગંભીર છીએ. એટલે કઈ વાતની તમે વાત કરો છો? સંધ્યા બહુની વાત કરું છું. સંધ્યા બહુ લગ્ન પહેલાં કોઈક એટલે કોલેજ કાળ દરમિયાન કોઈક એમના મિત્રો બધા હશે, એમાંથી કોઈક મિત્ર એક દિવસ આપણા ઘરે આવીને દારૂ પીને કંઈ ધમાલ કરીને ગયો તો એ વાતની તો તને કદાચ જાણ થઈ જ ગઈ હશે મારે. હા મોટા ભાઈ, મને બધી જાણ થઈ ગઈ છે, સમજ્યા તમે? અને આ વાત તો તમને મારા ભાભીએ જ કરી ને? હે? એ જ વાત કરી, કારણ કે એ દિવસે હું નહોતો ત્યાં ઘરે અને તું પણ નહોતો, એટલે મને ચિંતા થાય છે. એ દિવસે તો કાંઈ નથી, પણ એ વ્યક્તિ જો પાછો આવે અને ફરી પાછો આપણા ઘરે આવીને આ રીતે ધમાલ કરે તો આપણા પરિવારની આબરૂ જાય. લોકો શું કહેશે? કારણ કે અહીં આપણી કેવી ઇજ્જત છે તને ખબર જ છે ભાઈ. તો એ છોકરો કોણ છે એની તપાસ કરતું ને એને શા માટે આવું કર્યું, વાતની સાચી વાત શું છે, વાતની સચ્ચાઈ સુધી પહોંચવું પડે એમ છે તારે. મોટા ભાઈ મારી વાત સાંભળો તમે. કંઈ વાંધો નહીં, હું એ છોકરાને મળી લઈ, પણ મારે તમને એક વાત કરવી છે. હા કર ને. કે સંધ્યાએ જે હકીકત હતી ને એ મને બધી વાત કરી દીધી છે. એટલે હા પેલો જે કહેતો હતો એ વાત સાચી હતી? હા એ વાત સાચી હતી. એટલે શું સંધ્યા બહુ લગ્ન પહેલાં એ છોકરા સાથે પ્રેમ કરતા હતા? હા પ્રેમ કરતી હતી. તો લગ્ન પછી એણે એની સાથે લગ્ન શા માટે ના કર્યા અને તારી સાથે કેમ કર્યા? વાત જ છે ને કિસ્મત. મારી વાત સાંભળો તમે. હવે એ બેના લગ્ન ન થઈ શક્યા અને એવું હતું ને સંધ્યા તો ભૂલી ગઈ હતી, સમજ્યા? એકબીજાને પ્રેમ કરતા હતા એ વાત સાચી, પણ પછી સંધ્યાના મનમાંથી ને રાત નીકળી ગયો હતો અને પછી મારી યારે લગ્ન થયા છે. અને આ વાત છે ને મોટા ભાઈ મને સંધ્યાએ જ કરી. હવે વિચાર કરો, આ સમયમાં સામેથી કઈ બાઈ એવી હોય કે એ બધું જૂનું એનું કહી દે? તારી વાત સાચી છે અશોક, પણ મને પ્રશ્ન એ થાય છે કે એને તને તો કહી દીધું, પણ એને તને એ વાત કહી કે એને લગ્ન શા માટે ના કર્યા પેલા છોકરા સાથે? એવું તે કયું કારણ હતું કે તારી સાથે લગ્ન કરવા પડ્યા ને જેને પ્રેમ કરતી હતી એની સાથે લગ્ન ના કર્યા ને? એમાં એવું હોય છે કે એ છોકરાએ છે ને ધગ્ગો કાપ્યો હોય છે. હશે પણ નથી ચાલતું બેટા. હા હશે, થયું હશે એવું નહીં. સાચી વાત શું છે એ જાણવાનો પ્રયત્ન કર. કાલે ઉઠીને એ છોકરો ફરી પાછો અહીંયા આવે તો, ફરી પાછો આવા કોઈ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે તો એને મારવાનો મોટા ભાઈ. એમાં કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. આજુબાજુમાંથી છે ને બોલાવી લેવાના. આ બાજુ શૈલેષભાઈ રહેશે એ તમને ખબર છે ને, બહુ રેડી માણા. જો હે આપણને એ વસ્તુની કોઈ જરૂર નથી, આપણે બે ભાઈ જ પૂરતા છીએ. પણ મહત્વની વાત એ છે કે એણે અહીં આવવાનું સાહસ કર્યું કેમ? શા માટે આવ્યો? એનો ઈરાદો શું હતો? ને મહત્વની વાત એટલે રૂપિયા માંગતો હતો. એ શા માટે માંગતો હતો રૂપિયા? બ્લેકમેલ શા માટે કરતો હતો એ? બ્લેકમેલની વાત નથી, મારી વાત સાંભળો. એ તે દિવસે આવ્યો તો એ દારૂ પીને આવ્યો હતો. હા. હવે દારૂ પીધેલો માણા ગમે એ બોલે, એ તમને ખબર છે? હા. અને એ મતલબમાં હાસું જ બોલતો હતો કે અમે બે એકબીજાને પ્રેમ કરતા હતા. એ સંધ્યાએ મને વાત કરી. હા. પણ હું તમને એમ કહું છું કે નશામાં અહીંયા પૂગી ગયો હોય, કોઈક પાસેથી એડ્રેસ લઈ લીધું હોય છે. પણ એને વિચાર કરવો જોઈએ ને. જો એ સાચો પ્રેમ કરતો હોત તો એને વિચાર કરવો જોઈતો હોત કે હું કોઈક છોકરીના ઘરે જાઉં છું, એના સાસરીવાળા એના પરિવારવાળા શું કહેશે, એ છોકરી પર શું ઈચ્છશે. તો આપણે સારા લોકો છીએ કે આપણે સંધ્યા બહુને આ વિશે કોઈ ટોર્ચર નથી કર્યું. અરે ટોર્ચર કરતા પણ નહીં, કારણ કે સંધ્યા છે ને હાસી છે, સમજ્યા? કાંઈ વાંધો નહીં. હવે
હવે જો એ છોકરો કંઈક હેરાન કરે કે કશે તને એવું લાગે તો આપણે સીધા પોલીસ સ્ટેશન જઈશું. કંઈ વાંધો નહીં, હું એ છોકરાને અત્યારે જ મળીને આવું છું. હા, કંઈ તમે નહીં ચિંતા કરતા. એવું કંઈ લાગે તો પોલીસ સ્ટેશન લઈ જજે ને, બરાબર છે? ખોટી આપણી આબરૂ જાય, પોલીસ સ્ટેશન ન જવાય, સમજ્યા તમે? એક મિનિટ, કોણ? તમે એ જ છો ને કે મારા ઘરે તમે દારૂ પીને આવ્યા હતા અને પૈસાની ઉઘરાણી કરતા હતા? એટલે સંધ્યાના હસબન્ડ, રાઈટ? હા. હા, આવ્યો હતો. કેમ? જુઓ તો મારી વાત સાંભળો, આજ પછી છે ને તમે મારી ઘરે નહીં આવતા. કેમ? તું મને ઓર્ડર કરે છે? અરે ઓર્ડર કરે છે એટલે મારા ઘરે આવવાની હવે હિંમત નહીં કરતા. બસ હું આ છેલ્લી વાર કહી દઉં છું. હું આવીશ, કારણ કે ત્યાં મારી સંધ્યા છે, એને મળવા માટે તો હું આવીશ. સંધ્યા તારી નથી, સંધ્યા મારી છે. ઓ હીરો, એમાં પહેલું ફોર્મ મારું ભરાયેલું છે, તું સેકન્ડ ઓનર છો. હા, એટલે તારી ઘરવાળીને મળવા પણ અવાશે અને પૈસા પણ મગાશે. તો મારી વાત સાંભળ, તમે કોલેજમાં હતા ત્યારે તમારી બે વચ્ચે જે હોય એ. જે હોય એ નહીં, હા, ઘણું બધું હતું. જે હોય એ મેં કીધું ને. હમ. પણ અત્યારે છે ને સંધ્યારે મારા લગ્ન થયા છે, તો હવે આ બધું ખોટું કહેવાય. એટલે હું પ્રેમથી કહું છું કે હવે ઘરે પગ નહીં મૂક. અચ્છા, એટલે આ એક જાતની ધમકી જ છે એવું લાગે છે મને. ધમકી સમજવી હોય તો ધમકી. ઓહો, ધમકી અને આ રાજને તો સાંભળ, સંધ્યા મારી છે, મારી હતી અને મારી જ રહેશે. તો આ તારો વેમ છે. આ નહીં માને. એક મિનિટ, હા, બધું બતાવું, બધું સેફટીમાં રાખવું પડે ને. અમુક વસ્તુ સેફટીમાં રાખવી પડે. સેફટીમાં ના રાખે ને તો લોકો જાણી જાય. જો જોઈ લેજે, આ બધા અમારા જૂના ફોટો છે, કોલેજ વખતના. એક ફોટો આવશે, આ એનો બાળપણનો ફોટો. આ તમારા મેરેજ થયા ત્યારનો ફોટો. બધા મારી પાસે છે. હો, મારી વાત સાંભળ. માનું છું કે હા તારી પાસે ફોટા છે, પણ હું એમ કહું છું કે સંધ્યા છે ને તને પ્રેમ નથી કરતી, એટલે હવે તું રસ્તામાં નહીં આવતો તો વધારે એવું સારું. તને કોણે કહ્યું કે સંધ્યા મને પ્રેમ નથી કરતી? ખુદ સંધ્યાએ. અચ્છા, અને સંધ્યા એમ કહી દે કે હું એ મને પ્રેમ કરે છે તો? હસતા હસતા એનો હાથ તારા હાથમાં આપી દઈશ. અચ્છા, એવું છે. હા, આ વાત તે ખરી મુદ્દાની કરી દોસ્ત. તો જોઈ લઈએ આપણે સંધ્યા શું કહે છે. કઈ વાંધો નહીં. પણ યાદ રાખજે, સંધ્યા એકવારે મને કહી દીધું, સોરી, પણ એક વાત યાદ રાખજે, સંધ્યા એકવાર કહી દીધું કે એ મને પ્રેમ કરે છે, પછી એને ટચ કરવાની પણ કોશિશ નહીં કરતો, નહીતર પછી મારો મગજ તો ઓળખતો નથી. જો એ એકવાર એમ કહી દે ને કે હું રાજને પ્રેમ કરું છું, પછી મારો કોઈ હક નથી અને હું એને ડિવોર્સ આપી દઈશ ને એનો હાથ તારા હાથમાં આપી દઈશ. હા, એ હોય ના બા, હવે મજા આવી ગઈ. આ સાંભળવાનું હતું, પણ આ છૂટા છેડા તું કદાચ આપે તો તારે એને હક હિસ્સો પણ આપવો પડે ને. હક હિસ્સો પણ આપીશ. હા, પણ એકવાર એના મોઢામાંથી બોલવી જોઈએ. શ્યોર, પાક્કું બોલી દેશે. સાચું કહું ને, ખરો મરદ માણસ છે તું. હા, આવો ત્યાગ તો લગભગ કોઈ ના કરી શકે, પણ કહેવાય ને નસીબની ભલી હારી છે ભાઈ. જો તને ખબર ન હોય ને તો કહી દઉં હમ. કે સંધ્યાને હું હાસો પ્રેમ કરું છું, સમજો તું.
એટલે એના માટે કદાચ ગમે એ કરવું પડે ને તોય હું કરીશ. હા હા લાગી ગયો, આપણો તુક્કો લાગી ગયો, શું આપણું કામ થઈ ગયું. શેનું કામ થઈ જે ગયું? જે તારે કરવાનું હતું ને એ સામે ચાલીને આવી ગયું. આ કહેવાય ને કુદરત છે ને સાચા પ્રેમીઓની સાથે જ હોય હંમેશા. હા, ફેરવી ફેરવીને શું કામ વાત કરે છે? સીધી સીધી વાત કર ને. સીધી સીધી વાત કરું તો તારો ઘરવાળો મને મળ્યો હતો. હા, મારી પાસે આવ્યો હતો અને મને કહ્યું કે હું સંધ્યાને છૂટાછેડા આપવા માટે તૈયાર છું. અને એણે એ માટે કહ્યું છે કે સંધ્યા જો એકવાર એમ કહી દે કે હું રાજને પ્રેમ કરું છું એટલે છૂટાછેડા આપી દેશે અને પ્રોપર્ટીમાંથી અડધો ભાગ પણ તને આપી દેશે. આ બધી વાત મારે થઈ ગઈ છે અને હવે આપણો રસ્તો સાફ છે. કારણ કે છેલ્લા 1 વર્ષથી તું જે મહેનત કરી રહી હતી કે સામે ચાલીને છૂટાછેડા આપે તો જ તને પ્રોપર્ટીમાંથી અડધો ભાગ મળે, પછી આપણે બે હેને શાંતિથી આ બધાથી દૂર જતા રહીએ અને બંને એકલા રહીએ. એટલે હવે આપણો રસ્તો સાફ છે. એટલે હવે તારે કંઈ કરવાની જરૂર નથી. બસ તારે ખાલી બધાની વચ્ચે કહી દેવાનું છે કે હું રાજને પ્રેમ કરું છું. એટલે આપણો પ્લાન સક્સેસફુલ. એટલે હું એવું હશે તો આજે કે કાલે તારા ઘરે આવું અથવા અશોકને બહાર બોલાવી નહીં, આપણે તારા ઘરે આવીને જ વાત કરીએ. એક મિનિટ. પણ જો મારી વાત સાંભળ, આ તારા ઘરે બધાની સામે કહી દઈશ ને એટલે પછી તારે જીવનમાં બીજી વાર ક્યારે પ્રોબ્લેમ જ નહીં. પણ મારી વાત તો સાંભળ. એક દાડો તું જ બોલ્યા કરીશ. હા બોલ. અને આમ પણ હવે તો આખી જિંદગી આપણે બંને સાથે એકબીજા સાથે જ વાત કરવાની છે ને. બોલ બોલ, તારે જે પણ બોલવું હોય એને બોલી નાખ. કારણ કે આજે જો મારા રાજ. માટે ખુશીનો દિવસ છે. જો રાજ, હું તને કોઈ ભ્રમમાં રાખવા નથી માંગતી કે કોઈ ગોળ ગોળ વાત કરવા નથી માંગતી. મતલબ? સીધું કહું તો હું તારી સાથે લગ્ન નહીં કરી શકું. શું? હા. કેમ? શું કામ? કઈ કારણ? હવે જ્યારે બધું સરખું થઈ રહ્યું છે ત્યારે તું ના પાડે છે શા માટે? જો હું તને પ્રેમ કરતી હતી, નહોતી કરતી એવું નહીં, પણ જ્યારથી મારા લગ્ન થયા છે અને એ ઘરના લોકો અશોક જે રીતે મને રાખે છે એ રીતે હું આ ના કરી શકું. અશોક મને જેટલો પ્રેમ કરે છે, મારા ઉપર જે વિશ્વાસ કરે છે, એ રીતે હું એનો વિશ્વાસ ના તોડી શકું. હું એને અંધારામાં રાખીને તારી સાથે લગ્ન ના કરી શકું. અંધારામાં રાખવાની વાત જ નથી. જો અશોક છે ને બહુ જ સારા માણસ છે, બહુ ભોળા માણસ છે. એની સાથે હું આવું કરીને દુઃખ ના આપી શકું. એટલે તારું કહેવાનું એમ છે ભોળો માણસ છે ને હું શૈતાન માણસ છું એવું નહીં, કહેવાનું તું છે? સારો માણસ જ છે, પણ મારા લગ્ન થઈ ગયા છે, હવે હું એને છોડીને તારી સાથે ના આવી શકું. તો આ તો પહેલા આપણે જ નક્કી કર્યું હતું ને કે શા માટે લગ્ન કર્યા છે તે. પણ ત્યારે હું અશોકને નહોતી ઓળખતી. અચ્છા એટલે હવે તું અશોક તરફ તારો પ્રેમ વધી ગયો છે. કોઈના તરફ મારો પ્રેમ નથી વધી ગયો. કઈ વાંધો નહીં. તું મારી સાથે લગ્ન નહીં કરી શકે ને? જો મારે હાલની સિચ્યુએશન એવી છે કે મને કોઈ માટે પ્રેમ નથી, પણ હા રિસ્પેક્ટ છે. કઈ નહીં. તને અશોક માટે બહુ જ રિસ્પેક્ટ છે એમ ને? તો કદાચ અશોક જ આ દુનિયામાં ના રહે તો? બસ હા, શું બોલી રહ્યો છે? એ જ કે તારા માટે હું કંઈ પણ કરી શકું એમ છું, તને ખબર જ છે. જો મારી વાત સાંભળ, તું મને દગો આપીશ ને તો એનું પરિણામ સારું નહીં આવે. હાને દગો ના કહેવાય. કદાચ મેં તને છેતરીને કંઈ કર્યું હોય ને તો વાત અલગ છે, પણ હું તને બધું કહીને કરું છું. જો હું તને ચોખ્ખું કહી દઉં છું, અશોકને કંઈ થયું ને તો હું તને છોડીશ નહીં. પોલીસ કેસ કરી દઈશ તારા પર. મારી પાસે બધા પ્રૂફ છે ને બધી જ વસ્તુઓ છે. એટલે તું મારા કરતાં પણ વધારે પ્રેમ અશોકને કરે છે? હમણાં જ કહ્યું કે મેં કોઈને પ્રેમ નથી કરતી. અત્યારે મારી સિચ્યુએશન એવી છે કે નથી હું તને પ્રેમ કરતી કે નથી અશોકને પ્રેમ કરતી. પણ હા, જે રીતે અશોક મારી ઉપર ગાંડો વિશ્વાસ કરે છે ને એ માટેથી મને એના માટે રિસ્પેક્ટ તો થઈ જ ગઈ છે. સારો માણસ છે એટલે માણસાઈના નાતે હું એની સાથે આવું તો ના જ કરી શકું.
એક વાતનો જવાબ આપીશ? જેટલો પ્રેમ મેં તને કર્યો છે, તું જેટલી મારી સાથે ખુશ છે એટલી અશોક સાથે ખુશ રહી શકીશ? ટ્રાય કરીશ. કંઈ વાંધો નહીં. તારે એની સાથે ખુશ રહેવું છે ને, તો સાંભળ, મેં પણ તને દિલથી જ પ્રેમ કર્યો હતો અને આ બધું હું તારા માટે જ કરી રહ્યો છું, તારા માટે જ કરતો હતો. પણ કંઈ વાંધો નહીં, તું જો એની સાથે ખુશ રહેતી હોય ને તો તારી ખુશીમાં જ મારી ખુશી રહેશે. જા, જીવી લે તારી જિંદગી. તારા રસ્તામાં રાજ ક્યારેય નહીં આવે. પણ હા, એક વાત જરૂર કરીશ, તો તને જીવનમાં જ્યારે તકલીફ પડે ને તો મારા ઘરના દરવાજા તારા માટે હંમેશા ખુલ્લા હશે. એક પ્રેમી તરીકે નહીં, પણ એક સારા મિત્ર તરીકે તારી જરૂર હેલ્પ કરીશ. થેન્ક યુ મને સમજવા માટે. અશોકભાઈ, આ સંધ્યા દેખાતી નથી, ક્યાં ગઈ છે? જવો એ બહાર ગઈ છે. બહાર? પણ ક્યાં બહાર ગઈ છે? કઈ કઈને તો ગઈ હશે ને? જો અશોક, અમને ખ્યાલ છે કે તું સંધ્યા બહુને બહુ પ્રેમ કરે છે, પણ તું મારો નાનો ભાઈ છે ભાઈ. તને બાળકની જેમ અમે મોટો કર્યો છે. હવે તારા સુખ દુઃખની અમને ચિંતા નહીં હોય તો કોને હોય? હવે તું જે પત્ની લાવ્યો છે ને એના લક્ષણ અમને બરાબર દેખાતા નથી. પહેલાં તો અમે થોડી વાતને જવા દીધી કે હશે પેલો કોઈ રાજ કરીને છે જે દારૂડિયો આવીને ધમાલ કરી ગયો હતો, એ હશે કોઈ કે એવું અમે સમજતા હતા ને ભૂલમાં આવી ગયો હશે. પણ હવે અમને સંધ્યા પર પણ શંકા જઈ રહી છે. શંકા નહીં, એ સાચું જ છે. તમે સંધ્યાને બોલાવો. ક્યાં છે સંધ્યા? એ તો હમણાં આવતી જ હશે. પણ મારી વાત સાંભળો, તમારા મગજમાં જેટલી વાત છે ને એ હવે કાઢી નાખો, સમજ્યા? સંધ્યા એવી નથી. સંધ્યા હાસી વ્યક્તિ છે. અરે શું તું સંધ્યા સંધ્યા કર્યા કરે છે અશોક? મેં તને પોલીસ સ્ટેશન જવાનું પણ કહ્યું હતું. અને હા, જો આવી સંધ્યા. આવી ગઈ તું? ક્યાં ગઈ હતી? અરે પણ નિરાતે પૂછો ને. જુઓ, તમે ભોળા છો, હું ભોળી નહીં. જો સંધ્યા, હવે બહુ થયું આ તારું બધું. તું અશોકભાઈના ભોળપણનો ઘણો લાભ ઉઠાવી ચૂકી છું, પણ હવે નહીં. જો લગ્ન પહેલા તું રાજ સાથે પ્રેમ કરતી હતી તો અશોકભાઈ સાથે લગ્ન કરવાની જરૂરત જ શું હતી? રાજ સાથે જ પરણી જવાય તારે. અરે તમે આવું ન બોલો ને ભાભી. જો સંધ્યા, તું કાંઈ મન ઉપર નહીં લેતી. હા, જો ભાભી બોલે છે એમાં મને કંઈ ખોટું નથી લાગતું. ભાભી એની જગ્યાએ સાચા છે. પણ મેં અશોકને કહી દીધું હતું કે હું અને રાજ બંને એકબીજાને પ્રેમ કરતા હતા. પણ જે પણ કહ્યું ને અડધું જ સાચું હતું. હું તમને લોકોને આજે બધી જ સત્ય હકીકત જણાવવા માંગુ છું. હવે આ ભાર સાથે મારાથી નથી જીવાતું. શું છે સત્ય હકીકત? જો મને અશોકે વાત તો કરી હતી કે તમે બધી વાત કરી દીધી છે અશોકને કે તમે પેલા છોકરાને પ્રેમ કરતા હતા વગેરે, પણ એટલું પૂરતું નથી. એ પૈસા શા માટે માંગતો હતો? જે તમે અધૂરી હકીકત કહેવાની વાત કરો છો ને, કહો તો અમને કંઈ સમજ પડે આગળ. એમાં એવું હતું કે હું અને રાજ બંને એકબીજાને પ્રેમ હજુ પણ કરતા હતા. જોયું? મેં રાજને એવું કહ્યું હતું કે 1 વર્ષ જવા દે, 1 વર્ષ પછી હું તારી સાથે લગ્ન કરી લઈશ અને અશોકને છોડી દઈશ. આ ઘરમાં હું માત્ર ને માત્ર પૈસા લેવા માટે આવી હતી. અશોક સાથે મારા ડિવોર્સ થાય તો મને તમારા લોકોની પ્રોપર્ટીમાંથી અડધો હિસ્સો મળે એમ હતો. એ અડધો હિસ્સો લઈ અને હું અને રાજ અમારી પોતાની દુનિયા બસાવવા માંગતા હતા. જેમ ટાઈમ જતો ગયો, તમારા લોકો સાથે રહેવા માંડી, પછી મને રિયલાઇઝ થયું હું જે કરી રહી છું એ ખોટું કરી રહી છું. અશોકની આંખમાં મેં મારા માટે પ્રેમ જોયો, ઇજ્જત જોઈ અને અતૂટ વિશ્વાસ જોયો. એ જોઈને મને મારાથી જ નફરત થવા લાગી. હું આવું શું કામ કરું છું? મારે આવું તો ના જ કરવું જોઈએ. મને કોઈ અધિકાર નથી કે હું અશોકને આવી રીતે દગો આપું. જો હું દિલથી તમારા લોકોની માફી માંગુ છું. મારાથી આ બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. અને એમ પણ મારી આજે રાજ સાથે પણ વાત થઈને મેં રાજને પણ કહી દીધું છે કે હવે પછી મારી લાઈફમાં ક્યારેય નહીં આવતું. એટલે રાજ તો ક્યારેય મારી લાઈફમાં આવવાનો જ નથી. અને
એ માણસ પણ સમજીને મારી લાઈફમાંથી જતો રહ્યો છે. હવે તમારા લોકો ઉપર છે. જો તમને લોકોને યોગ્ય લાગે તો મને માફ કરીને અહીંયા રાખી શકો છો, નહીંતર માત્ર હું તમારી માફીની જ આશા રાખીશ અને હું જતી રહીશ. કારણ કે તમે મને અહીંયા રાખો ને એવી આશા પણ મારાથી હવે રખાય એમ નથી. સો સંધ્યા, મારી વાત સાંભળી. મને રાજ મળ્યો હતો ને આજે, તો એણે મને ફોટા દેખાડ્યા હતા, પણ છતાં પણ મેં કીધું કે ભલે ફોટા દેખાડ્યા હોય, પણ સંધ્યાને હું હાસો પ્રેમ કરું છું ને તો ભલે કંઈ વાંધો નહીં. હા, અને મને થોડું એવું લાગતું હતું કે તારા મનમાં કદાચ થોડોક પ્રેમ તો રાસ પ્રત્યે હશે જ. હા, પણ તોય મેં તને કોઈ દિવસ એક શબ્દ નહોતો કીધો ને. અને તારે છે ને ક્યાંય જવાની જરૂર નથી, તારે આ ઘરમાં જ રહેવાનું છે. હા સંધ્યા બહુ, તમે તમારી જે બધી સાચી હકીકત હતી એ જણાવી દીધી. બસ અમને આ જ જાણવું હતું ને તમને પસ્તાવો થયો છે એ તમારી આંખોમાં દેખાય છે. હા સંધ્યા બહુ, અમારા અશોક માટે પણ તમારે તમારો સ્વીકાર કરવો જોઈએ. પણ હા, તમે જોયું ને કે અમારા અશોકભાઈ કેટલા ભોળા છે. તો હવે ક્યારેય જીવનમાં એમના ભોળપણનો ફાયદો ના ઉઠાવતા. ક્યારેય નહીં. બસ, તો હવે આપણે બીજું જોઈએ છે હું. હા, હવે આપણે સુખ શાંતિથી રહેવું અને એકબીજાને સમજશું બસ. હા, તો હવે છે ને આ બાબતે આપણા હગાવાલામાં કે આજુબાજુમાં કોઈને કાંઈ વાત નથી કરવાની. આ વાતને એક દુઃખદ સ્વપ્ન સમજીને ભૂલી જવામાં જ મજા છે. અને લગ્ન થયાને ઘણો ટાઈમ થઈ ગયો છે, તમે લોકો કશે બહાર નથી ગયા ને, તો અમે બે નહીં, આપણે ચારેય જ આવીને તો વધારે સારું પડશે. અરે અમારું કાંઈ કામ નથી. તમે બે જણા જાઓ, એકબીજાને સમજો અને પ્રેમથી રહો બસ. અમારે બીજું કશું નથી જોઈતું. નહીં, તમારે આવવાનું છે. હો વાત ને એક વાત. ઠીક છે. આજે આટલા વખતથી આપણો ખરાબ સમય ચાલી રહ્યો હતો, ગેરસમજો હતી, ઘણું બધું હતું. સંધ્યા બહુ પણ કદાચ એમની ભૂતકાળની ભૂલોને ભૂલી જવા માટે આપણે આ એક ટૂર કરવી બહુ જરૂરી છે. ઠીક છે, તો તૈયારી કરો. આપણે બહાર જઈશું અને આ વાતને આજે અહીં જ પૂરી કરી દેવાની છે. બરાબર? ચાલો.